હરિરાય મહાપ્રભુજી કી. કાલે આપણે અષ્ટસખાને વિરામ આપ્યો 94મી શાખે. અષ્ટસખાની એક વિશેષતા, દિવસે સખા, રાત્રે સખીઓ. લલિતા, વિશાખા. એટલે રાત્રે લીલામાં પ્રભુ એને સખ્ય ભાવનું, સખીનું સુખ આપે અને દિવસે સખ્ય ભાવનું આપે. આ બધી નિકુંજ લીલાની વાતો છે. એવું અનુસંધાન નીકળશે ત્યારે એનું પણ તો અષ્ટસખાની લીલા ભાવના, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, કીર્તન ભાવના. કાલે આપણે વિરામ આપ્યો. આજે 95મી શાખા. શ્રી રાધા માધવ પરમધન સુખ અરુ વ્યાસ લિયો લૂટ. યહ ધન ખર્ચે ઘટત નહીં, ચોર લેત ના લૂટ. શ્રી વલ્લભ ચોર લેત ના લૂટ. હરિરાયજી અહીંયા વ્યાસજી અને સુખદેવજીનું કહે છે, સુખ અરુ વ્યાસ લિયો લૂટ. વ્યાસજીને ભાગવતમાં સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ ક્રમ પ્રમાણે ગ્રથિત કરીને ભાગવત રચ્યું. એમાં એણે રાધાજીનું નામ ક્યાંય નથી લખ્યું. કારણ રાધાજીનું નામ એવું છે કે સુખદેવજી લે તો એને મૂર્છા આવી જાય, આગળ કહી ન શકે. અને વ્યાસીએ કેમ નથી લખ્યું? રાધાજીનું નામ લખવાથી ને એ શબ્દને ટૂંકો થઈ જાય. એની અંદર ઘણીવાર આપણે નથી કે તમારા વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી, તમે એવા છો. રૂક્ષ્મણીજીએ જ્યારે નારદજી પાસે દ્વારકાધીશના વખાણ સાંભળ્યા, ગુણાનુવાદ સાંભળ્યા. હવે શિશુપાલ તો જાન લઈને આવી ગયો હતો. હવે વિચાર કર્યો કે પત્ર લખીને મોકલું કે પ્રભુ આ સિંહ, આ શિયાળો ન લઈ જાય તમારો ખોરાક, પણ ઉપર સંબોધન શું લખવું? ઘણા બધા વિચાર કર્યા. પછી લખ્યું ભુવન સુંદર. આટલા 14 ભુવનમાં જેના જેવું કોઈ સુંદર નથી એવા દ્વારકાધીશ સુંદર. જે પત્ર આજની તારીખમાં પણ બેટ દ્વારકામાં સેનમાં વંચાય છે. તો સુખદેવજી અને વ્યાસજીએ રાધાનું નામ લીધા વિના પણ એમની લીલાઓને લૂંટી છે. એમની લીલાઓની અંદર ગરકાવ થઈ ગયા છે. એમની લીલાઓ એમણે માણી છે. એમની લીલાઓ એમણે જાણી છે. રાધા માધવ પરમ ધન. પૈસા હોય, હીરા હોય, મોતી હોય, માણેક હોય, ચાંદી હોય, સોનું હોય, રૂપિયા હોય, એ તમારે હંતાડવા પડે. બીક લાગે ચોર ચોરી ન કરી જાય, લૂંટારા લૂંટી ન જાય, કોઈને ખબર ન પડી જાય. યહ ધન ખર્ચે ઘટત નાહી. તમે રૂપિયા, સોનું, ચાંદી બહાર વાપરો તો ઘટે. આ ધન તો જેવું ખર્ચો ને એવું વધે. આજે અહીં સત્સંગ કરીએ છીએ તો એમાં મારું તો કાંઈ ઘટતું નથી, મારું તો વધે છે. આ
1.5-2 કલાક હું સંસારમાંથી ટોટલી નિવૃત્ત થઈ જાઉં છું. બહાર શું થાય છે એમાં મને જરાય રસ નથી. અને આ લિંક જળવાય ત્યારે જે લીલાનું વર્ણન થાય છે, તો આ ધન બીજું જન લૂંટાઈ જાય, ચોરાઈ જાય, ખરાબ થઈ જાય, વારસા માટે લોકો લડે. આ ધન નથી ચોરાતું, નથી લૂંટાતું, અને આના વારસા માટે કોઈ લડતોય નથી, કોર્ટમાંય નથી જતું. જેના નસીબમાં હોય ને એને આ ધન મળે. સુખ વ્યાસે તો લૂંટીને લૂંટી લીધું. હવે આપણે જોવાનું છે કે આપણે આ ધનને કેવું સાચવીએ છીએ. ઓલો લૌકિક ધન તો એટલે સાચવીએ છીએ, સ્ટેટસ સિમ્બોલ છે, જે ભેગું નથી આવવાનું. જે ભેગું આવવાનું છે એ આ ધન છે. તો આપણે નક્કી કરવાનું છે કે આ ધનને કેમ સાચવવું. રાધા માધવ રૂપી ધનને વ્યાસજીએ શું કરું, વ્યાસ લિયો લૂંટ. ભાગવતમાં ઓતપ્રોત કરી દીધા છે. કથા બેઠી હોય ને એટલે બધાય જેવું કે ને દસમ સ્કંદ ક્યારે છે, વૈષ્ણવ બધાય દસમ સ્કંદમાં પહોંચી જાય. એને ઠાકોરજીની લીલામાં રસ છે. તો કઈ છે આ ધન જેને મળી ગયું છે ને એણે બીજા ધન મેળવવાની જરૂર નથી, એને સાચવવાની જરૂર છે. લૂંટાયેલો માલ હોય ને, લૂંટાયેલો, એ કોઈને ખબર ન પડવી જોઈએ, નહીં તો તરત ચોર આવે, પોલીસ આવે. આપણે કયા પોલીસ આવે? લૌકિક લોકો. પેલાના વૈષ્ણવો તો એવું કહેતા કે 2 પાપડની વચ્ચે કીકીરીએ ને એમ ઠાકોરજીને રાખવાના. કોઈને ખબર નહોતા પડવા દેતા આના ઘરે ઠાકોરજી બિરાજે છે. કલકત્તામાં એક વૈષ્ણવ હતા, 60 વર્ષ પહેલાની વાત છે. ઠાકોરજી પુષ્ટ કરાવીને પરણીને ત્યાં ગઈ. હવે પહેલાં છે ને કૂવાનું જળ જ લેતા હતા બધા, હવે છૂટ આપે છે કારણ કે હવે કૂવા ક્યાંય રહ્યા ના. હવે એણે જ્યાં ભાડે ઘર રાખ્યું ને ત્યાં બાજુમાં કૂવો. એટલે એના વરે કીધું ભાઈ મારે કોઈ સંબંધ નથી, હું રહું છું વર્ષથી અહીંયા, પણ એમ ત્યાં કૂવો છે. એટલે ત્યાં પૂછવા ગઈ દીકરી કે તમારે કૂવો છે તો એ કે તમે ઠાકોરજી પત્ર. એટલે આ હસી ગઈ, કાંઈ બોલી નહીં, કીધું નહીં. 5.5 વર્ષ ત્યાં ઠાકોરજી પધરાવીને રહી. રોજ સવારે 3:30 કૂવેથી જલ ભરી આવે ને એના ઘરે ગાય હતી તો દૂધ વેચાતું લઈ આવે, કારણ કે આ તો ભારે રહેતા હતા. 5.5 વર્ષે પ્રેગ્નન્ટ થઈ અને ખોળો ભરીને એને તેડવા આવ્યા. અને 10 વૈષ્ણવ આવ્યા, ગળામાં કંઠી જોઈ. એટલે બાજુમાં એ વૈષ્ણવ હતા, એને બધાને જય શ્રી કૃષ્ણ કર્યા. ત્યારે ઓલા લોકોએ પૂછ્યું, તમારી દીકરી ડાય બહુ સવારે વહેલી ઉઠીને રોજ જે જળ ભરવા આવતી ને ગાયનું દૂધ લઈ જતી. તો એક મારા જેવા આછોકલા હતા, એ બોલી ગયા, સવારમાં ઠાકોરજીને પહોંચવું હોય તો જળ તો વહેલું જ જોઈએ ને. 5.5 વર્ષ સુધી એને ખબર નહોતી પડવા દીધી કોઈને કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. આ ધન એવું છે. અત્યારે તો આડંબર, મારા ઠાકોરજીના મગમાળા કરાવી, મારા ઠાકોરજીના સામગ્રી કરી. આકાશને આપણે બર્થડેની 3 તોલાનો ચેન આપીએ તો આખા ગામને બતાવવા જાય છે. ઉલટાનું કોક આવે ને એને પહેરાવતા હોય ને તો કઈ ભાઈ પછી. તો ઠાકોરજી આવા ક્ષુલક છે આપણા કે આપણે બધું આડંબર કરીએ છીએ. તો શોકને વ્યાસે લૂંટી લીધા, એમ આપણે લૂંટવાના છે. એનું પ્રગટ પ્રમાણ કયું? નંદ ઘેર આનંદ ભયો જય, એમાં લૂંટાવે છે. કોઈ લેવા તૈયાર નથી, બધાય લૂંટાવે છે. હાથમાં નથી આપતા, આમ ફેંકે. તમારે ત્રેવડ હોય એટલું લૂંટો, ઘણા ખોળો પાથરે.
જેને જેવું પાત્ર હોય એવું મળે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પ્રેમ, સ્નેહ, સાન્નિધ્ય, સન્મુખતા, રસ, રાસ તમારાથી થાય એટલું લૂંટો, કારણ કે મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. 84 લક્ષ યોની પાર કરીને આવો ને ત્યારે મળે જ. હવે આપણે નક્કી કરવાનું કે પાછું 84 લક્ષ યોનીમાં કાચિંડો બનવું જ, કીડી બનવું જ, સાપ બનવું જ, નોળિયો બનવું છે? નથી બનવું તો જે કરવાનું છે કરો. બોલો વલ્લભાતી. હરિરાય વાંગ મુક્તાવલી. લૌકિકમ વૈદિકમ વાપી કુર્યાત સર્વ સમર્પિતમ અત સર્વેષુ કાર્યેષુ કુર્યાદાદો સમર્પણ. ગુજરાતી. લોકના વ્યવહારના કાર્યોમાં, વિવાદિક કાર્યોમાં, જ્ઞાતિ ભોજન વગેરે કાર્યોમાં જે વસ્તુ વાપરવાની હોય તે બધી વસ્તુ પ્રભુને સમર્પણ કરીને પછી એ વસ્તુનો ઉપયોગ કરવો. જો લૌકિક વલ્લભે ના પાડી જ નથી, લૌકિક નિભાવવાનો છે, પણ કાપટ્ય ભાવથી. કેવો કાપટ્ય ભાવ? આજે હમણાં કોઈ સગું આવે, હા તમે કેટલા દીઠા નહોતા આવ્યા, તમે આવ્યા એ મને બહુ ગમ્યું, એ દ્રૌપદી આમને બધું કરાવને હું આવું હો. અહીંયા મનમાં દાંત ચડે કે ક્યાં કબાબ મેળવી બન્યા. તો કાપટ્ય ભાવથી બધું કરવાનું છે, પણ ચિત્ત શેમાં રાખવાનું છે? પ્રભુમાં. આપણે કાલે આવતા હતા કે પરમ દિવસે ઓલી છોકરી હતી ને, એ આમ ઓલું વાજેન્દ્ર વાગતું હતું અને એક તાર ઉપર ચાલતી હતી, 8 વર્ષની, અને એણે ઓલું ચણિયા ચોળી પહેર્યા હતા. મને બીક લાગતી હતી ક્યાંક ચણિયો પગમાં ન આવી જાય. ઓલું વાગે ત્યાં એ વહી જાય ઓલી બાજુ ને આ બાજુ આવે. 2 મિનિટ ઊભી રહી કે એને કહું. તો એના બાપા મારી બાજુ ઊભા હતા. મેં તો આ ચણિયા ચોળી ન પહેરાવાય ને. એ કે એને કાંઈ ન થાય મોટી બેન, એનો ચિત્ત આની અંદર જ છે. હું ને તમે શું વાત કરીએ? સિંહ આવે તો એ નહીં કાંઈ કરે, એનું ચિત્ત સિંહમાં નહીં હોય. વાઘ આવે તોય નહીં હોય. તમે મને 500 રૂપિયા આપશો તો એનું ચિત્ત આમાં જ છે. એનું ચિત્ત એમાં છે ને એટલે એને પડવાનો ભય નથી. આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી ને એટલે પડવાનો ભય છે મારા વાલા. તો અહીંયા વિરામ આપીએ, બાકીનું કાલે, કારણ કે ઘણું બધું છે આજે.